નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો T20 શ્રેણીઓની હાર બાદ દિગ્ગજોની વાપસી સાથે ભારતીય ટીમે બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે વિજયી શંખનાદ કરી દીધો છે। તો બોલિંગમાં અક્ષર પટેલની 4 વિકેટની કમાલ, કેપ્ટન શુભમન ગિલના 80 રન અને અક્ષર અને સુંદરની અણનમ અર્ધસદીઓએ ભાગીદારીના જોરે ભારતે પ્રથમ વન ડે જીતી લીધી છે ને પણ 6 વિકેટે। તો મુશ્કેલ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ આ શાનદાર વાપસી કરીને ત્રણ મેચોની જે આ શ્રેણી છે તેમાં 1-0થી મહત્વપૂર્ણ લીડ તો મેળવી લીધી છે। કેવી રહી મેચ અને આવનારી મેચો કેવી રહેશે તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે જે રીતના વાત કરી રહ્યા હતા T20ની શરમજનક હાર અને ત્યારબાદ આ વખતે કમબેક કરવું પડશે અને વિજય મેળવવો પડશે, ત્યારે પહેલી મેચમાં તો વિજય મેળવી લીધો છે। કેવો રહ્યો આ વિજય તે વિશે ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામ ખાતે રમાઈ ગયેલ 3 વનડે શ્રેણીની પ્રથમ મેચ ભારતે 6 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0નો લીડ લઈ લીધો। આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે સતત બંને T20 શ્રેણીઓ હાર્યા બાદ આ વિજય ક્રિકેટ ચાહકોને ગમ્યો હતો। ટીમમાં રોહિત, વિરાટ, બુમરાહ, ગિલ અને રાહુલ જેવા દિગ્ગજોની એન્ટ્રીથી ટીમનો મોરલ હાઈ જોવા મળ્યો હતો। ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે જો રૂટના અણનમ 76 રનની મદદથી 258 રન બનાવ્યા હતા। ભારત તરફથી અક્ષર પટેલે 4 વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડને સતત દબાણમાં રાખ્યું હતું। 259 રનના ટાર્ગેટને લઈને મેદાને ઉતરેલ ભારતના ઓપનર ગિલ અને રોહિતે 43 રનની ભાગીદારી બનાવી હતી, પરંતુ ત્યારબાદ રોહિત શર્મા 11 અને વિરાટ કોહલી 5 રને વિકેટ ગુમાવતા ભારત દબાણમાં આવી ગયું હતું। પરંતુ કેપ્ટન ગિલ અને વાઇસ કેપ્ટન શ્રેયસ આયર વચ્ચે 103 બોલમાં 101 રનની ભાગીદારી અને ત્યારબાદ અક્ષર પટેલને વોશિંગ્ટન સુંદરની 105 બોલમાં 102 રનની અણનમ ભાગીદારીએ ભારતને 6 વિકેટે વિજય અપાવી દીધો હતો। ભારત તરફથી કેપ્ટન ગિલે 80 રન, અક્ષર પટેલે 57 અને સુંદરે અણનમ 52 રન બનાવ્યા હતા। તો અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે કેવી રીતે જોઈ શકાય? કેમ કે અચાનક જ ભારતના ખેલાડીઓમાં એક નવી ચમક આવી ગઈ હોય તેવું લાગ્યું હતું આ પહેલી વન ડે જોઈને। તો બિલકુલ, ઇવન બાકી બધા લોકોની શું વાત કરીએ જે ક્રિકેટના ચાહકો છે, ઇવન આઈ વોઝ ફિલિંગ વેરી વેરી હેપી, કારણ કે 4-5 માણસો તમારા એવા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં હોય કે જેણે વન ડેની અંદર ખાસ કરીને રેકોર્ડ્સ ઉપર રેકોર્ડ બનાવ્યા હોય। એ તમે રોહિત લઈ લો, વિરાટ કોહલી લઈ લો, શુભમન ગિલ લઈ લો, KL રાહુલ લઈ લો, જસપ્રીત બુમરાહ લઈ લો, એક એક ખેલાડી પાસે એક એક ઇતિહાસ છે, લાંબો અને યશસ્વી ઇતિહાસ છે। એટલે ખાસ કરીને એમની હાજરી માત્રથી જ જે કહેવાય ને કે આખા વાતાવરણમાં એક નવા પ્રકારની એનર્જી આવી જાય એ તો સ્વાભાવિક છે। પણ સૌથી મહત્ત્વની વાત એ હતી કે ભાઈ T20ની શ્રેણી હાર્યા પછી ગૌતમ ગંભીર માટે બહુ જ કપરા ચઢાણ હતા। કપરા ચઢાણ એટલા માટે કે એની કોચ છે, એનો પોતાના અસ્તિત્વનો પણ એ સવાલ હતો કે જો આ પર્ટિક્યુલર મેચમાં અથવા આ શ્રેણીમાં જો હા ના થશે તો શું? તો એ બધી પોસિબિલિટીઝ હતી, પણ એની સાથે ભલે ગૌતમ ગંભીર પર્સનલી કદાચ વિરાટ કોહલીને પસંદ ના કરતો હોય બંને, કારણ કે હજુ સુધી સમાચાર એવા જ આવે છે કે બંને વચ્ચે અનબન હજુ યથાવત છે, પણ તે છતાંય એ ખેલાડીઓની હાજરીથી આખી ટીમમાં જે એનર્જી આવે એ એનર્જી તો ચોક્કસ આપણને જોવા મળી। એટલે આ પર્ટિક્યુલર ખેલાડીઓ 5 ખેલાડીઓ તમે નવા લાવો છો અથવા તો મીન્સ કે આ દિગ્ગજો આવે છે, તો જે જીતવાની શક્યતાઓ છે તમારી, એ શક્યતાઓ તમારી 50% હોય તો એને બદલે 150% થઈ જાય છે। દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન। તો હું માનું છું કે યસ, આ 5 ખેલાડીના આવવાથી લોકોને પણ શાંતિ થઈ કે ચાલો ભાઈ, અને કાલે મેચ જીત્યા પણ ખરા આપણે, એટલે એ બી થયું કે ચલો એમના આવવાથી મેચ તો આપણે જીત્યા। કોણ કેટલું રમે છે એની અત્યારે વાત નથી, બટ their presence itself has got that that atmosphere એવું જબરજસ્ત થઈ જાય છે કે તમે રમવા માટે પ્રેરો।
પ્રેરાવ. એટલે હું માનું છું કે ઇન્સ્પિરેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો આખી ટીમનું જે લડવાની ફાઇટ કરવાની શક્તિ એ જુઓ, આઈ થિંક ઇટ હેઝ મેડ અ ટેરિફિક ડિફરન્સ. અને એ આપણને દેખાયું અને ધીસ વિલ કન્ટિન્યુ. આ જે ખેલાડીઓની હાજરી અને ખેલાડીઓ જે રીતે રમે છે, આઈ થિંક વી કેન. તમે વિચાર કરો, T20માં આ જ ખેલાડીઓ અક્ષર પટેલ અને સુંદર કોઈ રન કરી શકતા નહોતા, એ આજે આટલું જબરજસ્ત રમીને ટીમને જીતાડે છે. તો આ એક ચમત્કાર છે. તો હું માનું છું કે યસ, ઇટ હેઝ મેડ ઇમ્પેક્ટ. યસ. અશોકભાઈ, આ બધાની વચ્ચે અક્ષર પટેલનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે સિનિયર ખેલાડીની હાજરીને લઈને આ સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે કહ્યું કે સિનિયર ખેલાડીની હાજરીથી ટીમ મોટિવેટેડ રહે છે અને ડ્રેસિંગ રૂમમાં પણ સિનિયર અને જુનિયર ખેલાડીઓની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટેટમેન્ટને કઈ રીતના જોવો છો? નહીં, વેરી ટ્રુ. હું માનું છું કે આ સ્ટેટમેન્ટ એ માત્ર T20ની ટીમ હોય કે વન ડેની ટીમ હોય એના માટે જરૂરી છે એવું નહીં. કોઈ પણ પ્રકારની ટીમ 11 ખેલાડીઓ તમે લઈ જાઓ છો ત્યારે એ 11 ખેલાડીઓમાં અનુભવની ચાટ. ગઈકાલે ઇંગ્લેન્ડને કોણે બચાવ્યું? એમની તો યંગ ટીમ છે. જો રૂટે બચાવ્યું, કે જે ગાવસ્કરનો સ્કોરનો પીછો કરી રહ્યો છે. ધ મેન હુ હેઝ સ્કોર્ડ મેક્સિમમ ફોર ઇંગ્લેન્ડ. કેટલા વર્ષોથી રમે છે, એણે બચાયા. તો સિનિયર્સ હેવ ગોટ ધેર ઇમ્પોર્ટન્સ. વર્લ્ડ કપ ફાઇનલમાં કોણે રન બનાવ્યા? વિરાટ કોહલીએ રન બનાવ્યા. સો આઈ હાર્ડલી ફાઇન્ડ એનીથિંગ. પણ હા, એક વસ્તુ છે કે તમે સિનિયર્સ છે એટલે સિનિયર લોડ લે અથવા તો એ જ રમે તો જ જીતાય એવું નથી હોતું. એમની હાજરી, એ પ્રેઝન્સ ત્યાં હોય એમની, તો એ પ્રેઝન્સ પણ જોવા મળે છે. એટલે હું માનું છું કે એ રીતે. અચ્છા, બીજું એણે બહુ સરસ કહ્યું છે કે મિક્સ હોવું જોઈએ. વેરી ટ્રુ. કારણ કે તમારી પાસે આજે સચિન તેંડુલકર જેવો ખેલાડી કોઈ તમારે ડ્રેસિંગ રૂમમાં બેઠો હોય અથવા તમે એની સાથે રમતા હો તો આખી ટીમની આખી અલગ જ પ્રકારની તમારી બોડી લેંગ્વેજ થઈ જાય. આજે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ આપણને જોયે જ ક્રિકેટર્સ લાગે. અરે યાર, દે આર ધ ફેન્ટાસ્ટિક. એ કેમ લાગે? તો હું માનું છું કે આ જે વસ્તુ, કાલની વાત કરીએ, કાલે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 5 અને 2-5, 11 રન એવા બનાવ્યા. પણ એની ઇન્સ્પિરેશનથી સુંદર અને અક્ષર પટેલે મેચ જીતાડી. ધીસ ઇઝ અ કોમ્બિનેશન. યંગસ્ટર ગુરનૂર આવ્યા, એણે જબરજસ્ત બોલિંગ કરી, જસપ્રીત બુમરાહની સાથે બોલિંગ કરી, એનું બોલિંગનું સ્તર ઊંચું આવી ગયું. તો માનું છું કે સિનિયર્સ આર વેરી મચ. અને હું અક્ષર પટેલ સાથે એગ્રી થઉં છું. કારણ કે તમારી પાસે બેઠા હોય, તમે શું વાત કરતા હો, ક્રિકેટની જ્યારે વાત કરતા હો તો આ બધી બાબતો અથવા એમના અનુભવો, એમનું રમવાની, એણે બહુ સરસ વાત કરી છે કે એણે એ ખેલાડીઓએ દરેક મેચોમાં જીત માટે રમ્યા છે, દરેક મેદાનો ઉપર જીત માટે રમ્યા છે, મોટી ટુર્નામેન્ટમાં એ લોકો જીત માટે રમ્યા છે. તો એ ઓરા, એ પર્ટિક્યુલર વાતાવરણ જે બને છે, આઈ થિંક દેટ હેલ્પ ધી ટીમ. યસ. અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ઇંગ્લેન્ડના જે બેટર્સ છે તેને નાથવાની અંદર જસપ્રીત બુમરાહ છે, અક્ષર પટેલ છે, તેમણે જોરદાર પ્રદર્શન કર્યું તેમ કહી શકાય. સી, વન થિંગ ઇઝ વેરી ક્લિયર. ઇન્ડિયન બોલિંગની જો આપણે વાત કરીએ તો જે રીતે પાછળના જે બેટર્સ છે અથવા તો જો રૂટે જે પાર્ટનરશિપ બનાવી અને જે આપણને અધરવાઇઝ આ ટીમની સ્થિતિ એક વખતે એમ હતી કે આ ટીમ વધારે સ્કોર કરી શકશે નહીં. 106 રને કદાચ, હું ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કંઈ 5 કે 6 વિકેટ હતી. અને દેન દે હેવ સ્કોર્ડ 258 રન્સ. એટલે આ એક મોટામાં મોટી પાર્ટનર ડોસન અને રૂટે 121 રનની પાર્ટનરશિપ કરી. હવે વિચાર કરો, આ બે ખેલાડીઓ 121 બનાવી ગયા, 6 વિકેટો લોકોની પડી ગઈ હતી ત્યારે. તો કહેવાનું તાત્પર્ય છે કે પણ હા, એ વખતે બી સામે કોણ ઊભું હતું? જો રૂટ ઊભા હતા. તો મોસ્ટ એક્સપિરિયન્સ, આટલા વર્ષોથી 3જા ક્રમે આવ્યો હતો ત્યારથી લઈને છેક સુધી અણનમ રહ્યો. હી વોઝ અનબીટન ઓન 76. તો હું માનું છું કે ભારતની બોલિંગ, યસ, જસપ્રીત બુમરાહના આવવાથી ઓબ્વિયસ છે. મેં કહ્યું એ પ્રમાણે જે પ્રસિદ્ધ કૃષ્ણા, કેટલો માર પડ્યો T20માં, એ સ્ટાર્ટેડ ટેકિંગ વિકેટ્સ. ગુરનૂરને વિકેટો મળી, જસપ્રીત બુમરાહે વિકેટો લીધી, અને ત્યાર પછી અક્ષર પટેલે છેલ્લે તો 4 વિકેટો એણે જ લઈ નાખી. તો હું માનું છું કે એક જે કહેવાય ને કે ઇફેક્ટ આવે, એ ઇફેક્ટ આપણને જોવા મળી અહીંયા.
અને એટલા માટે ઇંગ્લેન્ડની બેટિંગની અંદર જે રન બન્યા એ ભારતની બોલિંગની ખામી નથી કહેતો હું, because the players who were playing there were the best of the lot, sir. It was Joe Root. તો હું માનું છું કે એને પણ આપણે એ કરવું પડે કે હા, અમુક વિકેટો પડ્યા પછી જ્યારે રન બની જાય એટલે લોકોને એમ થાય કે સામેની ટીમની બોલિંગ ખરાબ છે, પણ ઇટ ઇઝ નોટ સો. આ એક ખેલાડી તમને કેરી ફોરવર્ડ કરતો હોય જ્યારે 70-76 રન મારીને, તો ઇટ મેક્સ અ ડિફરન્સ. તો આઈ થિંક દે બેટેડ. પણ તે છતાંય જો ભારતની બોલિંગ કેમ સારી, આટલું હોવા છતાં પણ, આટલી સારી ટીમ હોવા છતાં પણ આપણે એને 258 સુધી જ રાખ્યા. અધરવાઇઝ 350નો સ્કોર વન ડેની અંદર, 300નો સ્કોર વન ડેની અંદર, ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ. એ એમને કરવા ના દીધો. એ કર્યો હોત તો પ્રેશર અલગ પ્રકારનું આવત. તો આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ કે તમારી યંગ ટીમ જે ગુરનૂર છે એની બોલિંગ તમે જુઓ, પ્રસિદ્ધ કૃષ્ણાની જુઓ, જસપ્રીત બુમરાહની તમે જુઓ, અક્ષર પટેલની, સુંદરની તમે જુઓ, તો દે બોલ્ડ એક્ઝેક્ટલી ધ વે ઇટ ઇઝ રિક્વાયર્ડ. અને પહેલાં તો આ વસ્તુ અગત્યની છે કે તમે ક્યાં પિચિંગ કરો છો. કેમ કાલના પિચિંગ અક્ષર પટેલને અને સુંદરને T20માં યાદ નહીં આવે? થિંગ્સ આર ડિફરન્ટ ધેર. તો અહીંયા હું માનું છું કે વી કેપ્ટ ધેમ અંડર કંટ્રોલ, વી કેપ્ટ ધેમ અંડર 258. આઈ થિંક ગુડ બોલિંગ. મારી દ્રષ્ટિએ બોલિંગનો વાંક કાઢવા, હા, એ તો પાર્ટનરશિપ જ્યારે બને છે તો એ તો તમારા રન્સ તો બનવાના છે. અશોકભાઈ, તમે જે રીતના કીધું કે 107 રને 6 વિકેટો, અને ઇંગ્લેન્ડે એ 6 વિકેટો બાદ પણ રન બનાવીને 258 રન બનાવ્યા, એટલે કે આ બેટર્સની કાબેલિયત કે પછી ભારતીય બોલિંગની ફેલ્યુઅર? તે નહીં, અહીંયા જેમ મેં કહ્યું એ પ્રમાણે કે કોણ રમે છે. ઇફ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન અધર વે રાઉન્ડ ને, કે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે 101 રનની પાર્ટનરશિપ બનાવી, એ કોની ફેલ્યોર? ટેક ધીસ, કીપ ધીસ ઇન માઇન્ડ કે ત્યાં જો રૂટ રમે છે, ધ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ, ઓન ધ વર્લ્ડ, અને ટોપ ક્લાસ બેટર છે, ઇઝ નોટ એ ઓર્ડિનરી બેટર, અને એ કેરી કરે છે. સી, પાર્ટનરશિપ બનાવવાની કેવી તમારી એ હોવી જોઈએ. તમે જુઓ, એક આપણામાં છે પાર્ટનરશિપ બની, શુભમન ગિલ અને શ્રેયસની બની, એ તમે જુઓ કે આ પાર્ટનરશિપ જુઓ, યુ વિલ ફાઇન્ડ. પણ અહીંયા આગળ જો રૂટ હતો, જો રૂટ કે જેની પાસે, હું નથી માનતો કે દુનિયાનો કોઈ બોલર એણે ફેસ ના કર્યો હોય એવું હશે, કોઈ મેદાન એવું હશે કે જેની ઉપર જો રૂટ ના રમ્યો હોય. નો સચ થિંગ્સ હેવ હેપન. તો એ ખેલાડી જ્યારે કેરી કરતો હોય ને, એ ખેલાડી જ્યારે જવાબદારી લેતો હોય કે ઓકે આઈ વિલ રોટેટ ધ સ્ટ્રાઇક, તો પછી ડોસન તો સેકન્ડ ઓપ્શન છે. ભાઈ એને કહ્યું કે ઓકે નાવ યુ ડુ વન થિંગ, હું એક છેડો સાચવી રાખું છું, યુ ગો ફોર ધ રન્સ. અને બીજું કે વન ડેની અંદર રન્સ બને છે અને ઇટ્સ નોટ વેરી ડિફિકલ્ટ. T20માં ડિફિકલ્ટ છે, તમારે દર બોલમાં ચોગ્ગા છગ્ગા મારવાનો છે, પણ ઇફ ઇટ ઇઝ 50 ઓવર્સ મેચ તો 50 ઓવર તો બહુ લાંબુ છે. એટલે એમાં તમે જો, અને બીજું કે ટેસ્ટ મેચ તો ખેલાડી છે જો રૂટ, એટલે હી નોઝ હાઉ ટુ પ્લે વન ડે એન્ડ હાઉ ટુ પ્લે ટેસ્ટ મેચ. T20માં તમે કહો તો એનો રેટ એટલો, એટલે સ્ટ્રાઇક રેટ કે એવું બધું સારું ના હોય એટલું, બટ વન ડે એન્ડ ટેસ્ટ તો હી ઇઝ ધ માસ્ટર. એટલે અહીંયા આઈ ડોન્ટ વોન્ટ ટુ બ્લેમ ઇન્ડિયન બોલિંગ. આઈ થિંક વી બોલ્ડ વેલ. હવે વિરાટ અને રોહિતની વાત કરીએ તો જે અગાઉ પણ કહ્યું કે ઓછા રન અને જલ્દી આઉટ થઈ ગયા, પરંતુ ભારતીય ટીમ માટે આ ક્યાંક લાભ પુરવાર થયું એવું કહી શકાય, કારણ કે ગિલ આવ્યા, શ્રેયસ, પછી સુદર્શન અને અક્ષરે પણ શાનદાર બેટિંગ કરી, અણનમ 101 રનની પાર્ટનરશિપ પણ કરે, 101 રન બનાવ્યા પણ કર્યા. એટલે કે કેવી રહી ભારતીય બેટિંગ સિનિયર્સના આવ્યા પછી? એકચ્યુઅલી જોવા જાવ તો હું એમ સમજુ છું કે લોકો જલ્દી આઉટ થયા તો સારું થયું. સારું એટલા માટે બધાને એમની બેટિંગ જોવી હોય, આપણે બધા એની બેટિંગ જોવા માટે વધારે હોઈએ, પણ દેન ધી પોઈન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી કેમ ઇન ટુ ઇટ. એ બે ખેલાડીઓ આઉટ થયા પણ શુભમન ગિલ ટક્યો. શુભમન ગિલ એક એન્ડ ઉપર જબરજસ્ત ચડી ગયો અને સામે શ્રેયસ આયર સાથે એને પણ 100 રનની પાર્ટનરશિપ બનાવી લીધી, 101 રનની પાર્ટનરશિપ 103 બોલમાં. સો દે બોથ હેવ ડન એ ટ્રેમેન્ડસ જોબ. એટલે તમે રોહિત અને વિરાટ કોહલી અને ગિલ ને શ્રેયસ આયર કમ્પેરેબલ બેટ્સમેનો છે.
એ બંને બી એટલા જ ગ્રેટ છે જેટલા આ બે ઉભરતા ગ્રેટ્સ છે. ગેટિંગ માય પોઈન્ટ. એક કેપ્ટન છે વન ડેનો, એક કેપ્ટન છે T20નો. તો આઈ થિંક દે આર એટ પાર એઝ ફાર એઝ તો એના પછી બીજા બે બેટ્સમેન છે, દે આર સપોઝ ટુ પ્લે, અને એ લોકો રમ્યા અને એ પણ આઉટ થયા. ત્યારે એમ લાગ્યું કે હવે શું, કારણ કે અક્ષર અને સુંદર રમે એ તો કોઈને કલ્પના હતી જ નહીં. ઓફકોર્સ દે આર વેરી ગુડ ઓલરાઉન્ડર્સ. આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ. એવું કોઈ નથી કે આપણે એમને, પણ દે હેવ નોટ શોન દેટ કેલિબર. એ કેલિબર કાલે જોવા મળી અને દે હેવ પેશન્સ. તમે ગઈકાલે શુભમન ગિલની બેટિંગ જો જોઈ હોય સાહેબ, તમારું દિલ ખુશ થઈ જાય. જે શોટ્સ એ રમ્યો છે ઓલ અલોંગ ધ કાર્પેટ, વી શેપની અંદર, પરફેક્ટ ટાઈમિંગ સાથે, પરફેક્ટ પ્લેસિંગ સાથે, કોઈ આડાવડા શોટ્સ નહીં. અને ધીસ ઇઝ વોટ વોઝ રિક્વાયર્ડ. આપણે ગયા T20 વાત કરતા હતા ને કે અમુક ખેલાડીઓ હોવા જોઈએ કે ઓલ અલોંગ ધ કાર્પેટ રમનાર હોવા જોઈએ. ગિલ ઇઝ વન ઓફ ધેમ. ધ વે હી હેઝ બેટેડ યસ્ટરડે, આઈ વોઝ વેરી મચ પ્લીઝ. મને એમ લાગ્યું કે યસ, આ ખેલાડીને રમતો જોવો એક લાવો છે. તમે વન ડેની અંદર પણ તમે T20 જેવા શોટ્સ જોવા મળે તમને, અને પરફેક્ટ રાઇટ ટાઈમિંગ સાથે. આઈ થિંક દેટ મેડ અ ડિફરન્સ. એટલે હું માનું છું કે રોહિત અને વિરાટ આઉટ થયા, ભલે થયા, પણ આ બે જણાએ જબરજસ્ત, પહેલો સ્ટ્રોંગ પોઈન્ટ એ હતો અને બીજો સ્ટ્રોંગ પોઈન્ટ સુંદર અને એનો હતો કે જે દે ઓલ્સો સ્કોર્ડ 100 and odd runs. તો હું માનું છું કે આ બે પાર્ટનરશિપથી, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. આજે જ્યારે આ બધા આઉટ થયા ત્યારે અક્ષર પટેલ અને સુંદરને એમ લાગ્યું કે આપણે આ ટીમને જીતાડી શકીએ એમ છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ ઇન્ટેન્શન્સ હતો કે યસ વી કેન ડુ ઇટ. અને એ ઇન્ટેન્શન ક્યારે આવે છે? વેન યુ હેવ ગોટ અ પીપલ લાઈક રોહિત, વિરાટ, શુભમન ગિલ, શ્રેયસ આયર અરાઉન્ડ યુ. આ એ લોકોનો કમાલ છે કે યાર આપણે કરી શકીએ એમ છે. because that confidence has been given by those stalwarts. Rahul હતા કાલે, ભલે he was also not able to play long inning, but yes. તો હું માનું છું કે આ એક બધી વસ્તુનું એ છે. એટલે બંને આઉટ થયા પછી પણ ભારત જે રીતે જીત્યું, પહેલી વસ્તુ કોન્ફિડન્સ જગાવ્યો ગિલ અને શ્રેયસ આયરે, અને બીજું હતું કે ભાઈ હવે નાવ વોટ ઓન. તો એ વખતે આ બે ખેલાડીઓ, અને એકચ્યુઅલી જોવા જાવ તો દે હેવ બીન પિક્ડ અપ ફોર ધેટ. વોશિંગ્ટન સુંદરની કેટલી બધી ટીકા થાય છે આપણે જાણીએ છીએ કે દરેક મેચમાં રમે છે, આ છે તે છે, ઘણું આપણે અક્ષર પટેલની પણ ટીકા થાય. બટ વેન યુ પ્લે સચ ઇનિંગ ને, ધોઝ થિંગ્સ ગોઝ ઓફ. તમારી ટીકાઓ ત્યાં સુધી ટકે જ્યાં સુધી તમે પરફોર્મન્સ ના આપો. આજે ભારતની કેટલી ટીકા થઈ, આમ થવું જોઈએ ને તેમ થવું જોઈએ. અત્યારે કશું જ નહીં, ભારત જીતી ગયું. તો સવાલ એ છે કે જીતતી વસ્તુ, ઉગતા સૂરજને સૌ જેમ જીતતી ટીમને સૌ યાદ કરે. આઈ થિંક ધ સેમ થિંગ ઇઝ હેપનિંગ. તો આઈ થિંક આ જે વસ્તુ બની કે જીતવાની અપેક્ષા અથવા જીતવાનો ઇન્ટેન્શન, પહેલી અપેક્ષા હતી કે હા વી કેન ડુ ઇટ, બીજી ઇન્ટેન્શન કે યસ વી વિલ ડુ ઇટ. અશોકભાઈ, આપણે જ્યારે પણ સારી સારી મેચ હોય, શ્રેણી ચાલતી હોય, ત્યારે એક ઇન્જરી થવી એ આપણે સૌથી વધારે જોતા હોય છે ભારતીય ટીમની અંદર. તો ગિલની ઇન્જરી છે, કેટલી સિરિયસ છે, બીજી વન ડે છે, આવતીકાલે જ છે, તો ફરી એ મેદાન પર ભારતને લીડ કરશે કે કેમ, એક મોટો સવાલ થઈ રહ્યો છે. અને આ પ્રકારની ઘટના ટીમ માટે કેટલી નુકસાનકારક નીવડે? જ્યારે ઘણી બધી નુકસાનકારક, કારણ કે જસપ્રીત બુમરાહ વચમાં બીમાર થયા, કેટલું બધું એટલે ઇજાગ્રસ્ત થયા. લોટ ઓફ ટાઈમ હેઝ બીન સ્પેન્ટ ઓન ધીટ. ભારતનું સારામાં સારું ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ઇટ ઇઝ અંડર ટ્રીટમેન્ટ. કેટલા બધા વખતથી એના કોઈ સમાચાર નથી, એનો સ્ટીલ ઇઝ. તો બહુ જ ટીમને અસર કરે છે, એમાં કોઈ બેમત નથી. એટલા માટે યુ હેવ ટુ લર્ન સમથિંગ. એ કોની પાસે તમે શીખો તો વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે. યર્સ એન્ડ યર્સ દે આર પ્લેઇંગ, કીપિંગ ધેમસેલ્ફ ફિટ. અને કપિલ દેવ તો એની લાઈફની અંદર કોઈ વખત ઇન્જરીના કારણે મેચમાંથી બહાર બેઠો એવું નથી બન્યું. તો ધ મોરલ ઓફ ધ સ્ટોરી, યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર બોડી. એટલે કાલે સ્નાયુ ખેંચાઈ ગયા છે એવું જ છે. એટલે આપણે એ અપેક્ષા ચોક્કસ રાખીએ કે આવતીકાલે એ જ લીડ કરે ટીમને અને ભારતને જીતાડે. કારણ કે શુભમન ગિલ, જેમ કહ્યું કે 4-5 ખેલાડીઓને આવવાથી જે ઓરા બનાવ્યો, એમ શુભમન ગિલ એઝ એ કેપ્ટન, whenever he speaks to the press, whenever he expresses something, it has got a terrific weightage.
અને સિમિલર વે હી ડઝ ઇટ ઇન ધી ઓન ધ ગ્રાઉન્ડ કે ભાઈ 100% પોતાનું આપશે. અને ગઈકાલની જે ઇનિંગ છે આઈ થિંક મારી દ્રષ્ટિએ મને બહુ જ ગમી એ ઇનિંગ, ટુ બી વેરી પ્રિસાઇઝ. તો હું માનું છું કે હી શુડ બી ધેર. અને નજીક જ આપણી વન ડે આવતીકાલે જ છે, બીજી વન ડે, એટલે જોવાની પણ મજા આવશે. લેટ્સ સી વોટ હેપન્સ. અશોકભાઈ, આવતીકાલે જ છે બીજી વન ડે, કેવી રીતે જોઈ રહ્યા છો બીજી વન ડે ને? કોઈ ફેરફારની અપેક્ષા ખરી હવે? અત્યાર સુધી તો કોઈ એવી એ લાગતી નથી કે વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર થાય, અથવા તો કોઈ ટીમ મોટાભાગે વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરે. પણ તે છતાંય વી હેવ ટુ કીપ અવર ફિંગર્સ ક્રોસ, કારણ કે અલગ મેદાન છે, અલગ પરિસ્થિતિઓ છે. પણ તે છતાંય જો કોઈ ખરેખર ઇજાગ્રસ્ત હોય ને કોઈને રિપ્લેસ કરવો પડે તો ઠીક છે. બાકી આ ટીમના દરેક ખેલાડીઓ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નવા જે બોલર આવે છે, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, એવરીબડી હેઝ પરફોર્મ્ડ. તો હું માનું છું કે આઈ ડોન્ટ ફાઇન્ડ એની કોઈ ફેરફાર થાય એવી શક્યતા નથી. ઇંગ્લેન્ડની ટીમમાં નહીં થાય, કારણ કે ઇંગ્લેન્ડની પાસે બી ટીમ તો સમતોલ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. એટલે લેટ સી આગળ શું થાય. પણ યસ, કોઈ ફેરફાર થવાની શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું. અને કાલની મેચમાં બી ભારત ડોમિનેટ જ કરશે. દે વોન્ટેડ ટુ ગો ફોર કાલની મેચ જીતીને પૂરી સિરીઝ પોતાના હાથમાં આવી જાય એવો પ્રયત્ન ચોક્કસ કરશે. અને ઇફ ઇટ હેપન્સ તો આપણે T20ની શ્રેણી જે હાર્યા છે એની સામે વન ડેની શ્રેણી આપણે જીત્યા એમ ચોક્કસ કહી શકાશે. અશોકભાઈ, 3 મેચોની આ શ્રેણી છે અને આવતીકાલે બીજી વન ડે છે, જે રીતના આપણે શ્રેણી ઉપરા છાપરી 2 વાર હાર્યા છે. આ કેટલી શ્રેણી મહત્વની, અને ખાસ કરીને ટોસ કેટલો મહત્વનો? અહીંયા બહુ અગત્યની વાત છે કે તમે શું કરવા માગો છો, બરાબર? ગઈકાલે જે એમણે એમ કીધું કે ભાઈ અમારે બેટિંગ કરવી છે, તો દેવ બેટેડ ફર્સ્ટ. આપણે હોત તો શું કરત? અહીંયા બંને T20 હોય કે વન ડે હોય, બંનેમાં તમે ટોસ જીતો ને ચેઝ કરવાનું પસંદ કરો. પણ there are certain areas કે જ્યાં તમને એમ લાગતું હોય કે ના, the batters have got a say in this wicket. તો હું માનું છું કે બેટિંગ પહેલાં કરવી જોઈએ. અને ભારત પાસે ટુ બી પ્રિસાઇઝ દેવ ગોટ અ વેરી વેરી બિગ લોંગ રાધર બેટિંગ લાઇનઅપ. તમે આમ શરૂઆતથી જુઓ તો રોહિત, ગિલ, વિરાટ, શ્રેયસ, સુંદર, આ બધા ખેલાડીઓ, રાહુલ, આ બધા ખેલાડીઓના પોતપોતાના રેકોર્ડ છે. 5 ખેલાડી 6 ખેલાડી એવા છે કે પોતાના જ રેકોર્ડ છે, હજારો રન કરેલા, હજારો મેચ ઘણી બધી મેચો રમેલા. આઈ થિંક વી કેન બેટ ઇટ અપ. જો આવે તો પહેલાં એ થઈ શકે. પણ પરિસ્થિતિ જો કદાચ અલગ હોય અને એમ લાગે કે ના ભાઈ વિકેટ કંઈક અલગ રીતે બિહેવ કરે છે અને ચેસ કરવાનું વધારે પસંદ કરે, તો આઈ થિંક વી કેન ઇવન ટેક ધી બેટિંગ. હવે જોવાનું એ છે કે કાલે પરિસ્થિતિ કેવી છે. અને બીજું કે કાલે ઓબ્વિયસ છે કે વિરાટ કોહલી ને રોહિત શર્મા બધા રોજ તો ફેલ જવાના નથી, એટલે દરેકની અપેક્ષા પણ હશે કે ક્યારે આ 2 સ્ટોલવર્ડ્સ રમે છે. લેટ્સ હોપ કે વિરાટ કોહલી તો જબરજસ્ત રમશે એવું લાગે છે, અને રોહિત શર્મા, બિકોઝ હી વોન્ટેડ ટુ પ્લે ફ્રી. આઈ મીન એ કોઈ એક 2 રન લેવાવાળો માણસ તો છે નહીં, તો હી વિલ ગો એકોર્ડિંગ ટુ હી ઇઝ અ હિટમેન ઓફ વન ડે. અને એ જ પ્રમાણે વિરાટ કોહલી છે, એની પાસે બી અઢળક અનુભવ છે. આઈ થિંક આ બંનેની બેટિંગ કાલે જોઈએ એવું લાગે છે. તો ભારતની જીતમાં આજની ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.